જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ સુદર્શન તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। ફાયર વિભાગની ટીમે 9 કલાક સુધી સતત મહેનત કરીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। તળાવમાં બોટિંગ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી અને મૃતદેહને ભવનાથ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। હાલ યુવાનની ઓળખમાં સામે આવી નથી અને પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે। મારું નામ નૂર મોહમ્મદ શેખ, ફાયરની અંદર ફાયરમેન કમ ડ્રાઈવર। આજ રોજ અમને ભવનાથ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા કે અજાણ્યા શખ્સ સરોવર તળાવમાં પડેલ છે, એવા અમારા ચીફ ફાયર ઓફિસરની સૂચના મુજબ અમે 8 થી 9 કલાકની જેમત બાદ તે મૃતદેહને બહાર કાઢેલ છે અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે। સમગ્ર ફાયર ટીમની મહેનત બાદ ત્યાં કયું તળાવ હતું ને કઈ રીતે મહેનત હતી સવારની? સુદર્શન તળાવ હતું અને સવારની અંદર અમે મેંદરીથી ગોતવા, પછી બોટિંગ કરી, અંદર પાણીના અંદર રેસ્ક્યુ કર્યું। તે 9 કલાકની બાદ 9 કલાક જેમત બાદ અમને સમગ્ર ફાયર ટીમની મહેનતની બાદ અમે મુદ્દેલ બહાર કાઢેલ છે। મૃતદેહ કોનો છે, કઈ રીતે છે, શું છે? તેની કાંઈ